ભક્ત ગોરા તું ભાર. પરોપકાર એટલે હું? તને કોઈનું દુઃખ સહન ન થાય, તું કાયમ એમની મદદ કરવા માટે પ્રયત્ન કરતો હોય, તું કોઈને દુઃખ અને તકલીફમાં ના જોઈ શકતો હોય, એને પરોપકાર કહેવાય. કોઈ દુઃખી હોય તો એમની પાસે જઈ એમના દુઃખને સમજીને એને દૂર કરવાના પ્રયત્ન કરવાના. કાવેરી માસી, ગોકુળમાં હંધાય લોકોએ કૃષ્ણને ખૂબ પ્રેમ આપ્યો. યશોદામાં, ગોવાળિયા, ગોપી, રાધા આ હંધાએ કૃષ્ણને ખૂબ પ્રેમ આપ્યો. કૃષ્ણએ એમના પ્રેમને તાતડે બાંધ્યો ને આટલા બધા પ્રેમની વચ્ચે પણ ગોકુળ છોડીને મથુરા ગયા. જો એ મથુરા ન ગયા હોત ને ગોકુળવાસીઓના પ્રેમના તાતડે બંધાઈ રહ્યા હોત તો એ કંસનો વધ ન કરી શક્યા હોત. કોઈ છૂટે ત્યારે જ કોઈને પામી શકાય છે. આપણે એકલા હોઈએ ત્યારે આપણને સૌથી વધારે પ્રેમની ને હૂંફની જરૂર પડે છે. પણ પછી આ હંધી વસ્તુની આ શક્તિ ન રાખવી જોઈએ. આવું મને મારા ભાઈબંધે સમજાવ્યું છે. બેટા, ભલે ને હું તારી માં નથ, પણ માસી તો ખરી ને. માં કરતા સવાઈ માસી. આજ કામ છોડીને જતા ટાણે છે ને ગોરાએ મને બહુ મોટી શીખ આપી છે. આપણે આપણા સ્વાર્થ માટે કોકના ઘરનો આનંદ કોઈ દિવસ નો છીનવાય. શુરા ભલે ને મારી હારે નો આવે, પણ મને એ ખબર છે શુરા મારી હારે રહે ને એના કરતા વધારે આયા ખુશ રહે. અટાણ સુધી તમે શુરાને જેમ હાચવતા હતા ને આગળ પડે એમ જ હાચવજો હો. મેં તમારી હારે બહુ ખરાબ વર્તન કર્યું છે, તમને બહુ તકલીફ આપી છે. હું તમારી ગુનેગાર છું. શક્ય હોય તો મને માફ કરી દેજો. હવે હું અહીંથી રજા લઉં છું. ગોરા, શુરા, ખુશ રહેજો હો ને બહુ તોફાન મસ્તી ન કરતા હો. જે ખોયું છે એ ખૂબ વાલું છે. એ મને પાછું કોઈ દી મળશે કે નહીં એ તો મને નથી ખબર, પણ મારી પાસે જે વાલ છે એને વેચીશ ને તો એ જ એનું હાસુ પ્રાયશ્ચિત કહેવાશે. સાચું કીધું ને ગોરા? શુરા, બાપા, કાવેરી માસીને થોડી રીતે મૂકવા જાઉં? હા બેટા, તું ને સુરા છે ને બે જાઓ. હા, મારે નથી જવું એમની હારે. ઈ માસી મને એમની હારે લઈ જાય તો? બેટા, કોઈ તને ન લઈ જાય. હા, એ સુરાદર પોક, સુરાદર પોક, સુરાદર પોક. માં, આ જો ને મને ચીડવે છે. ઓય, હું એને ચીડવીશ. એ ગોરા, ખબરદાર જો તે સુરાને ચીડવ્યો છે તો નહીં તો તને ધીબડી નાખીશ. અને હા,
આ વખતે આમાં ભગત કઈ નહીં કરી શકે. હા બસ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી એય! ત્યાં જ ઊભી રહેજે. કાળા કપડાં પહેરેલી વિધવા સ્ત્રીને આ મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી. અહીંયાથી જ પાછી ચાલી જા. આ કાળા કપડાવાળી છેક મંદિર સુધી પહોંચી ગઈ. હવે તો કૃષ્ણ જ બચાવે આ ગામને. અંધાએ લોકોને અભડાવી નાખ્યા. મારી વાત યાદ રાખજો બેન. આ વિધવાના લીધે આપણા ગામમાં હવે અપશુકન થશે. હે ભગવાન, આ વિધવાના કારણે અમને કોઈ મોટી આફત ના આપતા. જુઓ જુઓ, આ વિધવા છેક મંદિર સુધી પહોંચી ગઈ છે. એ વિધવા, તારામાં લાજ શરમ જેવું કઈ છે કે પછી ગીરવે મૂકી દીધું છે? આ ગામના નીતિ નિયમો ન પાડનારાને આ ગામમાં રહેવાનો કોઈ અધિકાર નથી. નિયમોને સૂળે ચડાવી કાળા કપડાં પહેરીને ખુલ્લેઆમ આ મંદિરના પરિસરમાં ઊભી છે તું. તને ભાન છે? તારા લીધે આ ગામમાં અનર્થ થઈ શકે છે. તારા અહીંયા આવવાથી અમારા બધાની સાથે કૃષ્ણ પણ અપડાઈ ગયો છે. હવે આ ગામ પર કૃષ્ણનો કોપ અવતરશે. પાપા, મને ખવાય છે. હંધાઈ લોકો કેમ કાવડી માસીને જોઈને દૂર ભાગી જાય? કારણ કે એ વિધવા છે ને એટલે બેટા. તો શું ભગવાન પણ વિધવાને જોઈને દૂર ભાગે? ના બેટા, હરીસેને કોઈ દી કોઈની હારે અન્યાય ન કરે. અંધશ્રદ્ધા, પવિત્ર પવિત્ર, સુકન અપસુકન, નાત જાત, આ હંધી માણસે ઉપજાવેલી વાતું છે. બેટા, હું રહ્યો અભણ માણસ, એટલે શાસ્ત્રમાં હું લખ્યું છે એની મને ખબર નથી. પણ મને છે ને એક વાતની ખબર પડ્યો કે ભગવાન માટે હંધાઈ લોકો હરખા હોય છે. અને એટલે જ ક્યારેય કોઈ દી કોઈને છે ને તિરસ્કારની નજરે ન જોવું. હંધાઈ લોકોને આ જગતમાં જીવવાનો અધિકાર છે બેટા. પછી એ કુંવારા હોય કે પરણેલા, વિધવા હોય કે સદવા, હંધાઈ લોકોને સમાન રીતે જીવવાનો અધિકાર ભગવાને આપેલો છે. સુરા બેટા, કોઈ દુખી હોય ને તો એનાથી દૂર ન જવાનું હોય. એની પાસે રહીને એને સમજીને એના દુઃખ દૂર કરવાના હોય. જે મટાણે કાવેરીબેન દુખી હતા ને તો ગોરા ગયો તો ને એમની પાસે. એમ તારે પણ કોઈ દુખી હોય ને તેનું દુઃખ દૂર કરવાનું, એમની મદદ કરવાની. આ વિધવાનો હાથ પકડી હવે ગોરા પણ અભડાઈ ગયો. ગોરા, અહીં આવ. હું જે પણ કંઈ કહું એ આ બધાને મોટેથી કે. પૂજારી બાપા, મારે તમને એક સવાલ પૂછવો છે. તમે કાળા કાનુડાની પૂજા કરી શકો છો, તો પછી કાળા કપડાં પહેરેલા કાવેરી માસીથી દૂર હું કામ ભાગો છો? કૃષ્ણ તો કાળા જ છે. જો એમની પૂજા કરવાથી ન બળવાય તો કાળા કપડાં પહેરેલા કાવેરી માસીથી કેમ ના બળાઈ જવાય? એક શબ્દ નહીં બોલતો ગોરા.
તું તો તારું મોઢું બંધ જ રાખજે. તું એક અભણ પરિવારમાંથી આવે છે. તારા જેવા અભણને શાસ્ત્રના નીતિ નિયમોની જાણકારી નથી. અને જે ગામ શાસ્ત્રના નીતિ નિયમોનું પાલન નથી કરતું એ ગામ પર પ્રભુ પોતાનો પ્રકોપ જાહેર કરે છે. અને પ્રભુએ આપેલી સજા કેટલી ભયાનક હોય છે એનો તને અંદાજો પણ નથી. જય બાપા, હું ભલે અભણ રહ્યો પણ તમારા શાસ્ત્રનું નામ તો કયો, જેમાં કૃષ્ણે લખેલું હોય કે કાળા કપડા પહેરેલી વિધવાને મંદિરમાં પ્રવેશ ન. મને થોડું થોડું વાંચતા આવડે છે, મારે વાંચવું છે શાસ્ત્ર. પૂજારી બાપા, તમે ચૂપ કેમ છો? શાસ્ત્રનું નામ કયો ને. હા પૂજારી બાપા, કયા શાસ્ત્રમાં લખ્યું છે? હે અભણો, તમને શાસ્ત્રમાં કાંઈ ખબર ના પડે. ચૂપચાપ ઉભા રહો. જય બાપા, હવે અમને અભણોને અંધોએ સમજાઈ ગયું છે. તમે અમારા જે અભણોના અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને તમારા નિયમો શાસ્ત્રના નામે અમારા પર થોપી દો છો. આ શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? તું કોની ભાષા બોલી રહ્યો છે? હું હરિની ભાષા બોલી રહ્યો છું. હા પૂજારી બાપા, તમે જેમ કીધું એમ વિધવા મંદિરમાં આવે તો અપશુકન થાય. તો અતાને લગે હંધાઈને મરી જ જવું જોઈએ, પણ કોઈને કાંઈ ન થયું. હે મૂર્ખ, અપશુકન ધીરે ધીરે થાય છે અને જ્યારે અપશુકન થાય ને ત્યારે બહુ ભયાનક પરિણામ આપે. એ કોઈ પણ પ્રકારે થઈ શકે છે. ક્યારેક કોકની આંખ ચાલી જાય, ક્યારેક કોકની વાચા ચાલી જાય, ક્યારેક કોકના ઘરે આગ પણ લાગી શકે છે, કે પછી ક્યારેક કોઈકનું મૃત્યુ પણ થઈ શકે છે. પણ પૂજારી બાપા, કાવેરી માસી અમારા ઘરે આવ્યા હતા ખરા અને રહ્યા હતા, પણ તોય મારી વાચા ન ગઈ ને મારી આંખો હાવ હાજી છે ને મારા ઘરે આગે ન જ લાગી. કાવેરી માસીને તમારા ઘરે એકવાર બોલાવીને ચકાસી જોજો, તમને કઈ નહીં થાય. કાવેરી મારા ઘરે આવી ગઈ છે. મેં જેને બોલાવી હતી અને એના ગયા પછી 5 વાર મેં મારા ઘરનું અને મારા શરીરનું શુદ્ધિકરણ પણ કર્યું છે. સાંભળો બધા, પૂજારી બાપા આખા ગામમાં વિધવાને બોલાવવાની ના પાડે છે ને એક જાતે જ કાવેરી માસીને ઘરે બોલાવે છે. હે પૂજારી બાપા, તમને તેવી હું જરૂર પડી કે આ વિધવાને તમારે ઘરે બોલાવી હતી? એવું તો તમારે શું કામ પડ્યું કે તમારો ધર્મ અપનાવવો પડ્યો? કેમ કે પૂજારી બાપા કાવેરી માસીના હગા મોટા ભાઈ છે. અને એ વાત હટાડવા માટે પૂજારી બાપાએ કાવેરી માસીને ઘરે બોલાવ્યા હતા. હવે તમે જ કહો, વિધવાને નજીક આવવાથી અપશુકન થતા હોત તો પૂજારી બાપા એમને ઘરે બોલાવત?
ક્યાં પૂજારી બાપા બોલાવો તમે. લ્યો એનો મતલબ એ થયો ને આ પૂજારી બાપા શાસ્ત્રના નામે આપણે હંધાઈને મૂર્ખ બનાવે છે. શાસ્ત્રોના નામે બધાના મગજમાં ખોટી વાતો નાખી દીધી એટલે આપણે હંધાય એમની વાતોમાં આવી ગયા. જ્યારે નિયમ બનાવવા વાળો જ નિયમ તોડતો હોય તો એને તો કૃષ્ણ કદી એ માફ ન કરે. પછી ભલે એ કૃષ્ણ મંદિરનો પૂજારી કેમ ના હોય. આ મને છે ને ગોરાની વાત સાચી લાગે છે. આ નિયમો બંને જ ખોટા છે. આ હચવાય કે તૂટે કોઈ ફરક પડતો નથી. ગોરાની વાત સાથે હું તો સમજ છું ભાઈ. હા 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 અમે સમજ છે. તો પછી હવે વિધવાના આબરશેતનો નિયમ રદ ને. હવે રથ તો પછી હવે વિધવાને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ આપવાની ને. હા આપવાની આપવાની. આપણે હંધાય લોકો માણસ છીએ અને આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ ને પ્રેમથી રહેવું જોઈએ અને એકબીજાની તકલીફમાં એકબીજાને સાથ આપવો જોઈએ. આ ગોરાની વાત હાવ સાચી છે. ગોરાએ આજ વરહો જૂના ખોટા નિયમોનો અંત લાવ્યો છે. એની શ્રદ્ધાએ અંધશ્રદ્ધાને દૂર કરી છે. સામનો જ્ઞાન અને જાણકારી વચ્ચે બહુ મોટો ફરક હોય છે. ઘણા લોકો પોતાની પાસે રહેલી જાણકારીને એમનું જ્ઞાન સમજતા હોય છે. શાસ્ત્રો વાંચીને માત્ર જાણકારી મળે છે, પણ એનો અમલ કરવો, એમાં બતાવેલા રસ્તા પર ચાલીને અન્યનું કલ્યાણ થઈ શકે તો એ જ્ઞાન છે. જ્ઞાન હંમેશા સવાલોના જવાબ મેળવવા માટે આતુર હોય છે તથા અહંકારીઓને સવાલ કરીને એમનો સામનો પણ કરતું હોય છે. હંમેશા અન્યાયનો અને અહંકારનો સામનો કરતા રહેવું એ જ્ઞાની મનુષ્યની નિશાની. જો અન્યાયનો સામનો કરવામાં ના આવે તો એ સતત ને સતત વધતો જાય છે અને એનો વ્યાપ પણ વધતો જાય છે. અને એટલે જ આ સંસારના સજ્જનોની જવાબદારી છે દુર્જનોનો સામનો કરવો. સજ્જનો જ્યારે શસ્ત્ર ઉપાડે છે ત્યારે લોહી નથી વહેતું, ત્યારે શાસ્ત્ર વહે. કાવેરીબેન, મને માફ કરજો. હું ખોટા નિયમોમાં બંધાઈ ગઈ હતી અને મેં તમને ખરી ખોટી સંભળાવી દીધી. પણ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે અમે માધવપુરમાં તમારું સ્વાગત કરીએ છીએ. હવે મારા જેવી કેટલીય સ્ત્રીઓને માન અને પ્રેમ મળશે. જીવન જીવવાની આશામાં વધારો થાય. કાવેરીબેન, હવે તો ગામના લોકોએ અનુમતિ આપી દીધી છે, તો હવે તો કૃષ્ણના દર્શન કરી લો. ના બેન, આ મંદિરમાં મારા મોટા ભાઈનો અહંકાર રહેશે, એટલે આ મંદિરમાં જવા માટે મારો પગ નહીં ઉપડે. ગોરા, શું થયું? તું મને આયા કેમ લઈ આવ્યો? તમારે કૃષ્ણના દર્શન કરવાના રહી ગયા હતા ને એટલે. હાલો. ગોરા, આજ મને તારા લીધે સમાજમાં સ્થાન મળ્યું, લોકોનો પ્રેમ મળ્યો ને આજ કૃષ્ણ દર્શન પણ થયા. ખબર ને બેટા, હું તારું આ ઋણ
કેવી રીતે ચૂકવીશ? માસી, આ હંધુએ હરીએ કર્યું છે, મેં નથી કર્યું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, હું તને ને શુરાને ક્યારેક ક્યારેક મળવા આવીશ હો. હા માસી. ને દેવીબેનને અને પરમાભાઈને મારી યાદ આપજે હો ને. હા માસી. ગોરા, તું મારું એક કામ કરી, કેશવને મારી યાદ આપજે ને એને કહેજે એની આ કાવેરી ફોઈ છે ને એને ક્યારેક મળવા આવશે હો. હવે મને સમજાયું કે તમે મને આયા મૂર્તિ રાખવાનું હુકામ કીધું. કાવેરી માસીને તમારા દર્શન થઈ જાય એટલે ને. હાચે તમારી લીલા અપરંપાર છે. ગોરા, તારે તારી રીતે પણ તકલીફોનો સામનો કરતા શીખવું જોઈએ. કોઈ સમય એવો પણ આવશે કે હું તારી સાથે નહીં હો. તમે આવું હું કામ બોલો છો? તમે જ કહો છો ને કે જે તમારી સાચી ભક્તિ કરે તમે એમને હારે ને હારે જ રહ્યો છો. હું તારી સાથે જ છું અને સાથે જ રહીશ. હું તને તકલીફોનો સામનો કરવા માટે રસ્તો પણ આપીશ, પણ તકલીફોનો સામનો તો તારે જ કરવો પડશે અને જાતે જ વિચારવું પડશે કે આ તકલીફમાંથી હું કેવી રીતે બહાર નીકળું. હું તારો સારથી બનીશ, તને માર્ગદર્શન પણ આપીશ, પણ યાદ રાખજે ગોરા, લડવું તો તારે જ પડશે. જેમ મહાભારતમાં અર્જુન પોતાનું યુદ્ધ પોતે લડ્યો તો એમ હું તો દિશા સૂચવું છું, પણ પથ પર તો તારે જ ચાલવું પડશે. હું તને હિંમત આપીશ, પણ કર્મ તો તારે જ કરવું પડશે. તમને એવું લાગે છે કે મારા જીવનમાં કોઈ મુશ્કેલી આવવાની છે? જો જો આ પુરુષને બાઈ માણા જેવો હરખ જાગ્યો છે હો. અને લેકો, આ લેકો તો બાઈ માણા જેવો છે, બાઈ માણા જેવો. ફરક તો કરવી પડે ને બા, એ ખાલી લહેકો બાઈ માણા જેવો છે કે ઈ જ બાઈ માણા છે? હાવ હાસું કીધું હો. અને જો આ આંખે આંજણે આંજા છે હો. અને હોઠ, આ હોઠે સ્વર્ગની અપ્સરા કરે ને એવી લાલી કરી છે. અને જો આ કોક રૂપ લલના મોહવા નીકળી હોય ને એમ લાગે છે એમ. હે ભાઈ, હે એવું બને કે બાઈ માણાએ ભાઈ માણા જેવો દેખાવ કર્યો હોય? કળિયુગ છે વાહ, કોઈને કાંઈ કહેવાય નહીં. અરે ભાઈ, આનું જ નામ કળિયુગ તારે. હે આના હોઠ જોઈને તો ભલ ભલા મરદ માળાની મૂછ ના પાણી ઉતરી જાય હો ભાઈ. અને જો ને આ ગળામાં માળા જો, હે આખું ગળું જાણે મોતીથી ચિતરી હોય ને એમ લાગે છે. આ નવ વધુના સરગારને પાછા પાડે ને એવા શણગાર કર્યા છે હો ભાઈ. જો ને કપાળે ભાત એવી પાડી છે જાણે હિમાલયથી ગંગા ના નીકળતી હોય. આ બાઈ માણા છે કે બાઈ માણા છે?
બળતરા થાય છે. આ કોઈ મેલી વિદ્યા કરનાર લાગે છે. હું કામ આયા આવ્યો હશે. હું કરી નાખ્યું આ જો કેવા દાંત કાઢે છે. પાપ વાણી વધી રહ્યા છે જેના અધર, એને આપી રહ્યો છું કષ્ટ. હું છું લીલાધર. બા કોણ છો તમે? પાપી માટે પડકાર છું, પુણ્યશાળી માટે સ્વીકાર. નામ મારું લીલાધર, કૃષ્ણ સમ મારો આકાર. કાંઈ સમજાય એમ બોલ. લીલાધર નામ છે મારું, દુષ્ટનો સર્વનાશ કામ છે મારું. આ માધવપુર ગામને પાપીઓથી મુક્ત કરાવવા આવ્યો છું. સજ્જનોને દુર્જનોના તાંબામાંથી છોડાવવા આવ્યો છું. નતુમાં શક્ય સે દ્રષ્ટુમ મને નૈવ સ્વચક્ષુષા. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમેશ્વરમ. તમે તમારી નરી આંખે મારા દર્શન નહીં કરી શકો, માટે હું તમને મારી દિવ્ય આંખો આપું છું. તેથી તમે મારા ઈશ્વરી અવતારના દર્શન કરીને તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. હા હા હા, કૃષ્ણને પણ મોહિત કરી દે એવી વાંસળી વગાડે છે આ જુવાન. પણ આ છે કોણ ભાઈ? પેલા તો આને કોઈ દી આપણા ગામમાં જોયો નથી. નાથ, હા કોણ છે? જે એકદમ તમારા જેવી જ વાંસળી વગાડી શકે છે. હા, શું થઈ રહ્યું છે નાથ? જે અનુભૂતિ તમારી વાંસળીથી થાય છે એ જ અનુભૂતિ આ વાંસળી પણ અપાવી શકે છે. અધૂરા ઘડા વધારે છલકાય છે રૂકમણી, ખોટા હીરા વધારે ચમકે છે. નિખરતા તારા પ્રકાશના લીસોટા પાડે છે. તમારા શબ્દોમાં પણ તમારી લીલા છે નાથ, પણ હું સમજી નહીં કે આ છે કોણ? સ્વયંને મારો અવતાર માનનારો લીલાધર. લીલાધર અદ્ભુત અદ્ભુત વાંસળી વગાડી રહ્યા છો તમે. એવું લાગે છે કે વૃંદાવનમાં કદમના વૃક્ષ નીચે સાક્ષાત શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. કોણ છે તું? હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી હું સર્વોત્તમ છું. કારણ કે હું આ જગતમાં અને વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રસિદ્ધ છું. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો 18મો શ્લોક, બરાબર ને? જોર લગાડ શુરા. હાલો હાલો હાલો, ગોરા લગાડ, જોર લગાડ કહું છું. અરે વિચાર શું કરે છે? હાલ હાલ ઝટ કર. તે આજે જ ગોળ ભાખરી ખાતા છે, જોજે એક સુરા ખેંચી નો જાય. શુરા તું તારું જોર લગાડ. એ ગોરા હારી ગયો, ગોરા હારી ગયો, આજે પાછો ગોરા હારી ગયો. લે ગોરા, તારા ગોળ બકરી કોઈ કામમાં ન આયા. એમને હારું ધર્મ તમારા ગોળના બકરી. અરે ઉભો રે, ઉભો રે. ઉભો રે, ગોરા ઉભો રે. ગોરા, એ ગોરા ઉભો રે. બેટા વાગી જા કહું છું. અરે મહારાજ, મહારાજ બેહો.
આ માએ તને શું કીધું તું કે મોટા ભાઈને ન મરાય, તો પછી કેમ એને મારવા દોડસ? પણ બાપા સુરાય મને એની તરફ ખેંચી લીધો એટલે હું હારી ગયો. લે, હવે એને એના તરફ તને ખેંચી લીધો, એમાં તો તું જીતો કહેવાય. આપણે હાર્યા ત્યારે કહેવાય કે જ્યારે એને આપણને એના તરફથી ધક્કો મારી દીધો હોય. એટલે બાપા હું જીતી ગયો. એ બેટા, હાર જીતો છે ને જીવનમાં હાયલા કરે, એનું છે ને બહુ મન પર નહીં લેવાનું, રમતની મજા લેવાની. સુખ દુઃખ, નફો નુકસાન, હાર જીત, આ હંધું તો છે ને રાત ને દી જેવું છે, એક આવે ને બીજું જાય. દેત તાલી. એટલે બાપા કોઈ મને એની તરફ ખેંચી લે એટલે હું જીતી ગયો. કોઈ નહીં, ભેરું. એમ ગમે એ આવીને આપણને ખેંચી જાય એમ થોડું હાલે? આપણે આપણા ભેરું ભેળા રમતા હોય અને એ આપણને ખેંચી લે ને તો જ જીત્યા કહેવાય. પણ કોઈ અજાણ્યા હારે રમતા હોય તો? એ ગોરા બેટા, તારે કોઈ અજાણ્યા હારે રમવા જવાની શું જરૂર છે? હા, અને જે આપણને ઓળખતું ન હોય ને એની હારે ન રમાય. નહીં તો શું થાય ખબર છે? ઈ આપણી હારે ક્યારે રમત રમીને જતું રહે ને એની આપણને જ ન ખબર પડે. બોલ. અને એ બેટા, આજકાલ તું છે ને ગામમાં બહુ ફરતો થઈ ગયો છે, એટલે કોક છે ને અજાણ્યા હારે ભાઈબંધી ન કરી લેતો, અને પાછો એને વળી અહીં ઘરમાં ન લઈ આવતો. એટલી મહેરબાની કરજે બાપા. આમ જો, આ ખેંચવામાં છે ને બેટા ફરક હોય છે, એટલે સમજી વિચારીને રમવું. હો, કોઈ આપણને રમતમાં ખેંચે એ હાલે, કોઈ આપણને ખેંચવાની રમત રમે એ નો હાલે. પરિચય. હવાનો પરિચય ક્યારે થાય? જ્યારે તમે એને અનુભવો. ભક્તિનો પરિચય ક્યારે થાય? જ્યારે તમે એને જીવો. શ્રદ્ધાનો પરિચય ક્યારે થાય? જ્યારે એને કસોટીના સમયે ધીરજથી ધરો. પણ અંધશ્રદ્ધાનો પરિચય કેવી રીતે થાય? કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. અંધશ્રદ્ધા તો એવા રૂપે પણ આવી શકે છે જેને તમે સત્ય માનો છો. એ તો કોઈ પણ વેશ ધારણ કરીને આવી શકે છે. તમારી આંખને સુંદરતા બતાવી શકે છે, તમારી બુદ્ધિને જ્ઞાનથી અભિભૂત કરી શકે છે, તમારા વિચારને વશ કરી શકે છે, ભક્તિને ભોળપણ સાથે ભેળવી છેતરી શકે છે. ત્યારે જરૂર પડે છે સાચી ભક્તિના પરિચયની. હા, શ્રદ્ધાને પારખવાની અને રૂપથી પણ પર જઈને સાચું સ્વરૂપ જોવાની. જે સુંદર છે શું એ સત્ય છે એ જાણવા માટે ભીતરથી સમજવું પડે છે. મન કહે માનવું પડે છે. જેણે રણ જોયું હોય એની નજર દરિયો જ શોધતી હોય, પણ જેણે તરસને જીવી હોય એના માટે તો પીવાના પાણીનો ટીપો પણ સરોવર લાગે છે. માટે જ આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે સાચો પરિચય મેળવવા શ્રદ્ધા અને ભક્તિની આંખો સજાગ રાખવી. વાહ, સૂર્યને પણ ઝાંખો પાડી દેવું તેજ. તમારા લલાટનું તેજ એના પર લાગેલા ચંદનને ઝાંખું પાડે છે. તમારા વસ્ત્રોની ગરિમા ઉપર તમારા શાસ્ત્રોની આભા શણગાર બનીને શોભાયમાન થઈ રહી છે. તમારી ચરણ પાદુકા તમારા ચરણને અડકીને ધન્યતા અનુભવી રહી છે. હું આ ગામમાં નવો છું, પણ વેદ અને ઉપનિષદોની ભવ્યતાનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાની તમે કૃષ્ણ મંદિરના પીઠાધિપતિ હશો, એ મારું અનુમાન સત્ય હશે. જન્મ જન્માંતરથી કૃષ્ણ ભક્તિમાં તમે લીન છો. કૃષ્ણની સેવા કરવામાં તમે કોઈ પણ પ્રકારની ઉણપ રાખી નથી. તમે કૃષ્ણના શણગાર કરો પછી કૃષ્ણનું તેજ અનેક ગણો વધી જાય છે. તમારા જેવા નિસ્વાર્થી પરમસેવી ભક્તના દર્શન મેં મારા આ જીવનમાં ક્યારેય કર્યા નથી. જ્યારે પણ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની યાદી બનાવશે ત્યારે તમારું નામ સૌથી ઉપર હશે. સૌ ભક્તને કૃષ્ણ ગમે, પણ આવા જ્ઞાની ભક્ત
કૃષ્ણને ગમે. માધા કાકા, મેં એક વાત સાંભળી છે, આપણા ગામમાં કોઈક નોટ આવ્યો છે. હા સાચી વાત ભાઈ. આ જે વાણીનો શું સંભળાય છે ને એ આ નટના જ છે. બહુ જ સારી વાહણી વગાડે છે. પણ એ તો કયો નટ એટલે હું? પેલા ભાઈ મને આટલું ખબર નથી. નટ એટલે કલાકાર, જેના ઉપર નટરાજના આશીર્વાદ ઉતર્યા હોય ને એ નટ. લોકોનું મનોરંજન કરે ને લોકોને ખુશી કરે. એ વાહણી તો એવી વગાડે એને કાનુડું સાંભળે. જો એ હાલ્યો આવે. અરે આ તો એવું લાગે જાણે માધવપુરનો કાનુડો આવેલો આવે. હા, ઈ જ નાક, ઈ જ નકશી. વાહડી વગાડે છે ને હાલે છે. કાંક કાનુડાની લીલા તો નહીં હોય ને? લીલા નહીં, એ તો લીલાધર છે. બાપા, બાપા, ઘણા વખતથી ભજન નહીં સાંભળ્યા. એક ભજન સંભળાવશો? લ્યો, આ તો ભૂખ્યા નહીં પૂછે છે કે તમે ખાવાનું ખાશો કે નહીં. હાલો, આજે હરીને સંભારી. આ કોનો કંઠ છે જે મારી વાંસળીના સૂરને રૂંધી રહ્યો છે? એવું તો કોણ રહે છે આ ખોરડામાં જે મારી વાંસળી સાંભળીને દોડીને બહાર નથી આવ્યું? આખું ગામ મારાથી પ્રભાવિત થઈ ગયું છે. ત્યારે આ કોનો અવાજ છે જે મારી વાંસળીના સૂર પર હાવી થઈ રહ્યો છે? વાહ, આ ગામમાં પહેલી વાર એવો નટ આવ્યો છે જેની વાંસળી સાંભળીને એવું લાગે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા હોય. મેં પહેલી વાર જ્યારે તને સાંભળ્યો ત્યારે જે અનુભૂતિ થઈ હતી, આજે પણ મને એવી જ અનુભૂતિ થઈ રહી છે. હા, આટલી સુંદર વાંસળી આ ગામમાં આજ પહેલા ક્યારેય નથી સંભળાઈ. શું નામ છે તારું? લીલાધર કૃષ્ણ. જો અત્યારે તમામ ભક્તોની સામે સાક્ષાત શ્રી કૃષ્ણ ઊભા હોય તો મારા જેવા જ લાગતા કે નહીં? તારી વાંસળી સાંભળીને તો સાક્ષાત શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ ગયા હશે. આ કૃષ્ણ મંદિર છે? હા ભાઈ, આ કૃષ્ણ મંદિર જ છે. અને આ છે અમારા કૃષ્ણ મંદિરના પૂજારી બાપા. તો મારે કૃષ્ણને મળવું જ પડશે. લીલાધર, તું પાછો આવી ગયો? હા, મારે પણ તમારે જેમ મારું કાર્ય પૂર્ણ કરવાનું છે એટલે પાછા તો આવવું જ પડે ને. તમારી જેમ જ હું પણ જીવનના અંત સુધી મારું કર્તવ્ય નિભાવીશ. પૂજારી બાપા, આ તો કૃષ્ણ ભગવાન સામે જ ઊભા હોય ને વાત કરતા હોય એમ વાત કરે છે. તમે બધા ડરશો નહીં. આ તો મારી અને કૃષ્ણ વચ્ચેની વાતચીત છે. સૃષ્ટિના કલ્યાણ માટે મારે અને કૃષ્ણની ચર્ચા ચાલે જ રાખે છે. મારી વાત સીધી કૃષ્ણ સાથે થાય છે. પૂજારી બાપા આનાથી મોહી ગયા હોય એવું લાગે છે. કોણ હશે આ માણસ? તમારા ચહેરા પર મને જાણવાની જિજ્ઞાસા ચાલી રહી છે. હા, એકદમ સાચી વાત છે. જ્યારથી મેં તને જોયો છે ત્યારથી મારું મન તારા તરફ ખેંચાઈ રહ્યું છે. મને તને જાણવાની તાલાવેલી જાગી છે. બોલ, તું કોણ છે? હા બાપા, અમને જાણવાની ઈચ્છા થાય છે. કોણ છો ભાઈ તમે? હું નાટ્યશાસ્ત્રનો જાણકાર એવો નટ છું. કળા મારા ગુણગાન ગાય એવો કલાકાર છું. કઠપૂતળીનો ખેલ કરું છું અને વાર્તાઓ કરું છું. લીલાધર કૃષ્ણના ગુણગાન ગાઉં છું.
તમે સાચા કૃષ્ણ ભક્ત લાગો છો. ભક્ત અને ભગવાનનો સમન્વય એવો હું પોતે જ, લીલાધર કૃષ્ણ. કૃષ્ણ પ્રશ્ન છે તો હું જવાબ છું, અને જો કૃષ્ણ જવાબ છે તો હું પ્રશ્ન છું. જગત આખાને વાલા છે કૃષ્ણ, અને કૃષ્ણને એકમાત્ર વાલો છું હું. આ ભગવાનની મૂર્તિમાંથી બહાર આવી ગયા? હું તમને સમજાવું છું. હું એક સાચા ભક્તની જેમ ભગવાનના ગુણ ગ્રહણ કરું છું. ભગવાનની જેમ હું પણ પરોપકારના કાર્યો કરું છું. તો થયો ને હું ભક્ત અને ભગવાનનું સમન્વય. મારી વાંસળીના સૂર સાંભળી તમને કૃષ્ણ વાંસળી વગાડતા હોય એવો આભાસ થાય છે. તમારું મન મારી વાંસળીના સૂરથી પ્રફુલ્લિત થઈ જાય છે. મારા સ્વર સાંભળીને તમારા કાન કલ્યાણ અનુભવે છે. મારા મુગટ પર સ્થાન પામીને આ મોરપીંછ ધન્યતાની ચરમ સીમાએ પહોંચી ગયું છે ને સામે તમારી અને કૃષ્ણની વચ્ચે. એટલે જ હું લીલાધર કૃષ્ણ છું, લીલાધર કૃષ્ણ છું, લીલાધર કૃષ્ણ. રૂકમણી, માધવપુર ગામ પર મોટી તકલીફ આવવાની છે. સાંભળો સાંભળો બધા. મને તમને બધાને જણાવતા આનંદ થાય છે કે માધવપુર ગામમાં લીલાધર શ્રી કૃષ્ણનો પ્રવેશ થઈ ચૂક્યો છે. અને આજે રાત્રે લીલાધર કૃષ્ણ કઠપૂતળીનો ખેલ બતાવી ગામના લોકોનું મનોરંજન કરશે. વર્ષો પછી ઉદાસી ચહેરા પરથી દૂર થશે. લહેરખી ખુશીઓની ફરી હોઠ પર ફરશે. આવી ગયો છે દુઃખ હરનાર, સુખ કરનાર. આ લીલાધર કૃષ્ણ આજે તમારું મનોરંજન કરશે. ગોરા સુરા, આજે રાતે ચોરાએ આવવાનો છે ને? કેમ ચક્રીબેન, આજે રાતે શું છે ચોરા પર? આપણા ગામમાં લીલાધર નામનો એક નટ આવ્યો છે. આપણા હંધાઈ ગામના લોકોને આજે કઠપુતલીનો ખેલ બતાવવાના છે. તો બાપા આપણે પણ જાશું ને રાતે ખેલ જોવા. બાપા, કઠપૂતળી એટલે હું? કઠપૂતળી નહીં, કઠપૂતળી. આપણા ગામના લોકો તો હંધાઈ મનોરંજનના નામે ગેલા ગેલા થઈ ગયા છે. છોકરી કાકી, આ નટ એટલે હું? જે માણસ જુદા જુદા વેશ ધારણ કરે એને નટ કહેવાય. એટલે એમાં હોય તો પુરુષ જ ને? પણ એ તો મને નથી ખબર, પણ હંધાઈ લોકો વાતું કરતા હતા કે નટ એટલે બૈરાના અને પુરુષના બેવના વેશ ધારણ કરે. હાય હાય દેવી, તું લીલાધરને જોઈશ ને તો ખોવાઈ જઈશ. એકદમ કાનુડા જેવો લાગે છે. હે? અને હા, એ વાંસળી પણ કાનુડા જેવી જ વગાડે છે. આખા ગામમાં વાંસળી વગાડતો ફરે છે. અને હા, હંધાઈ એની વાંસળી સાંભળી. પણ કાકી, તમને તો ન સંભળાઈ વાંસળી. બાબા, તમને સંભળાઈ વાંસળી? એ હાચેમાં કૃષ્ણ જેવા દેખાતા હતા. હા ગોરા, એકદમ કૃષ્ણ જેવા દેખાય છે. એમની વાંસળી કેટલી મોટી હતી? આટલી કે આટલી? હું તો કઈ વાંસળીનો માપ લેવા ગઈ હતી. વાંસળીનો સૂર સંભળાય એનો માપ ન હોય. જો તારે માપવી જ હોય ને તો રાતે ચોરા પાસે દોરી લઈને આવી જાજે અને જાતે જ માપી લેજે, તો તને ખબર પડી જશે કે કેટલી મોટી વાંસળી છે. કૃષ્ણ આ ચુકલામાં તો નહીં આવ્યા હોય ને આયા. મારે જાણવું તો પડશે જ. અતિ અતિ સર્વત્ર વર્જયતે. અતિનો વિનાશ નિશ્ચિત જ છે. કોઈ પણ વ્યક્તિ, ઉર્જા કે શક્તિ એના અતિ પર પહોંચે એટલે એ સકારાત્મક દિશામાં હોવા છતાં પણ એના વિનાશને નોતરે જ છે. ખૂબ જ મીઠો પદાર્થ પણ અતિ થઈ જાય તો
તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. દરિયાના મોજા એની સીમામાં રહે તો એ આનંદ સર્જે છે, પણ જો એ ભાન ભૂલીને એની હદ વટાવે તો એ સુનામી સર્જે છે. પવનની લહેરખી વાતાવરણમાં આનંદ સર્જે છે, પણ જો એ જ લહેરખી એની સમગ્ર તાકાત સાથે દોટ મૂકે તો એ વાવાઝોડામાં પરિણમે છે અને અંતે વિનાશને સર્જે છે. એક નાનો તણખલો પણ અતિ તેજ આપવા લાગે તો એ દાવાનળ બની જાય છે. ગર્વ જો એની સીમા વટાવે તો એ અભિમાનમાં પરિણમે છે. વિશ્વાસ પોતાના પરનો કાબુ ગુમાવે અને અતિ વિશ્વાસ બને ત્યારે એ તર્કના તોરણોને ફગાવીને સ્વમાં રાચવા લાગે છે અને અંતે એ આત્મવિશ્વાસમાંથી અભિમાનમાં પરિણમે છે. ઈશ્વરને સમર્પિત થઈ જવું એ ઉચ્ચ ભાવના છે, પણ ઈશ્વરને આધારિત થઈ જવું એ ઈશ્વરનું અપમાન છે. અતિ હંમેશા ગતિ વધારે છે અને જ્યારે ગતિ વધે છે ત્યારે અકસ્માત સર્જાય છે.